સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી એસઓજી પોલીસની ટીમે પાંડેસરા પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસના કેસમાં મેફેડ્રોન ડ્રગ્સ સપ્લાય કરનારા વોન્ટેડ આરોપીને ઉધના દરવાજા પાસેથી ઝડપી પાડ્યો હતો. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા ફરાર અને નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટેની આપેલી સૂચના લઈને એસઓજી નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ અતુલ એસ સોનારાની ટીમ પીએસઆઈ એમડી સરવૈયા સાથે પેટ્રોલિંગમાં હતી. ત્યારે અન્ના મેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ અને અન્ના મેડ કોન્સ્ટેબલ અસલમભાઈ ઇદ્રીસભાઈને મળેલી બાતમીના આધારે ઉધના દરવાજા પાસેથી પાંડેસરા પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસના કેસમ એમડી ડ્રગ્સ સપ્લાય કરનારા સલાબતપુરાના રોસ્તમપુરામાં આવેલા આંબાવાડી કાલીપુલ ખાતે રહેતા ઇમરાન ઉર્ફે ઇમુ બશીર શેખને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા આરોપી ઇમરાન ઉર્ફે ઇમુએ કબૂલાત કરી હતી કે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ડીસીબી દ્વારા નોંધાયેલા એનડીપીએસના કેસમાં ઝડપાયેલા આરોપીઓને મેફેડ્રોન ડ્રગ્સ એટલે કે એમડીનો જથ્થો તેણે જ પૂરો પાડ્યો હતો. ઉલ્લેખનીય બાબત એ છે કે અગાઉ ડીસીબી દ્વારા આ કેસમાં એમડી ડ્રગ્સ સહિત 83,000થી વધુના મુદ્દાબલ સાથે આરોપીને ઝડપી પાડી ગુનો નોંધાવ્યો હતો.